નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. ગુજરાતના પાટનગર ગણાતા ગાંધીનગરની અંદર જ દબાણોનો જો રાફડો જામ્યો હોય તો બીજા શહેર કે ગામોની તો વાત જ શું કરવાની. ગાંધીનગર એટલે ગુજરાતનું પાટનગર, જ્યાં આગળ નેતાઓ અને ઓફિસરોને કોઈ ને કોઈ કારણસર કોઈ પણ રોડ પર નીકળવાનું હોય જ છે. પરંતુ સાહેબ, મોબાઈલના આ જમાનામાં રોડ ઉપર નજર કોણ નાખે? સચિવાલય સિવાય બીજા રોડ રસ્તાઓ જુઓ તો ખબર પડે કે દબાણકારોએ ઓફિસરો કે નેતાઓ સાથે મિત્રતા બાંધી હોય, જેના કારણે બે રોકટોક દબાણકારોનો રાફડો જોવા મળી રહ્યો છે. ઘણીવાર ગામ કે શહેરના લોકો એવું વિચારતા હોય છે આપણા પ્રશ્નો લઈને આપણે ગાંધીનગર જઈએ, પરંતુ અહીં લોલામલોલ છે. હવે શું? સાચું જોવા જઈએ તો બધાને પગારની તારીખ જ યાદ હોય છે, બાકી તો નાગરિકો સહનશીલ છે. ક્યાં કોઈ દિલ્હી સુધી જવાનું છે કે કોઈની પહોંચ લઈને મોદીજીને રજૂઆત કરવાનું છે? ચાલ્યા કરે છે. ગાંધીનગરમાં ટ્રાફિક પોલીસની કે દબાણ વિભાગની સૌથી મોટી સમસ્યા સાહેબોની શરમ. કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ દબાણના કે નાનો મોટો ગુનો, ખોટું પાર્કિંગ, રોંગ સાઈડ કે કંઈ પણ કર્યું હોય તો જે તે વ્યક્તિ કોઈ પણ પોતાના ઓફિસરને ફોન પર વાત કરાવી દે છે. આજના જમાનામાં ગુનેગારોનો સૌથી સરળ રસ્તો મોબાઈલ ઉપર સાહેબની સાથે મોબાઈલ પર વાતચીત કરાવી દેવી. મોટા નેતાઓના ઓળખાણના કારણે ઓફિસરોને પણ પોતાના નિયમો નેવે મૂકી સબ સલામત છે તેવા આંખ આડા કાન કરવા પડે છે. ભારતભરમાં ગુજરાતના ગાંધીનગરે પર્યાવરણ અને પોલ્યુશન રહિત સુંદર ગ્રીન સિટી ઓળખાવી છે. ત્યારે જો કાયદાના રખેવાળો કડકમાં કડક કાયદો રાખી કામકાજ કરે તો જ ગ્રીન સિટી બ્યુટીફુલ સિટીમાં ફેરવાશે. આવું જ ચાલશે ને તો લોકો નાના પોતાના વ્યવસાયના આડની અંદર દબાણોનો રાફડો કરી દેશે અને પછી ગંદકીનું સામ્રાજ્ય ઊભું કરશે.